हेलो फ्रेंड, आज આપણે અકેલા કિચનમાં લઈને આવ્યા છે મુરબ્બો। ચાલો તો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। આ એક કડાઈમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે। જો પાણી ઉકળી ગયું છે, હવે આપણે અંદર અડધી ચમચી જેટલું મીઠું નાખશું, અડધી ચમચી હળદર નાખશું। હવે આપણે આ કેરીના કટકા કરેલા છે તેમાં નાખશું। આપણે 250 ગ્રામ કેરી લીધી છે। આપણે આને 2 મિનિટ ઉકાળવાનું છે। કેરીની થોડી ખટાશ નીકળી જાય એટલે આપણે બાફવી પડે। આ 2 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે એને કાઢી લઈશું। આમ આપણે કાઢી લઈએ એટલે વધારાનું પાણી હશે એ બધું નીકળી જશે। નીતરી જાય પછી આને ઠંડી થવા દેવાની આપણે। જો આ કોરી પણ થઈ ગઈ છે અને ઠંડી પણ થઈ ગઈ છે। હવે એક કડાઈમાં આપણે 250 ગ્રામ જેટલી ખાંડ લેશું। 250 આપણે કેરી લીધી હતી એ પ્રમાણે ખાંડ ડૂબે એટલું આપણે પાણી લેવાનું। હવે આપણે કડાઈને ગેસ ઉપર મૂકી દીધી છે। ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું। ખાંડની ચાસણી થાય ત્યાં સુધી આપણે હલાવવાનું। જો આ ખાંડે ચીકાશ પકડી લીધી છે એટલે સમજી જવાનું કે આ થઈ ગઈ છે ચાસણી। ચાસણીમાં તાર નથી હોતા, ખાલી ચીકાશ પકડે એ પ્રમાણે જ આપણે કરવાની। હવે આપણે આ બોઇલ કરેલા કટકા છે અંદર નાખી દઈશું। અમે કેસર કેરી લીધી છે, તમે રાજાપુરી કેરીમાં પણ આ કરી શકો છો। હવે આપણે આ બધા મિક્સ ખડા મસાલા છે તે નાખશું। હવે થોડું કેસર નાખશું। હવે આપણે આને હલાવશું થોડી ચાસણી ઘટ થશે ત્યાં સુધી। જો આ થઈ ગયું છે, કેરીના કટકામાં એકદમ ચાસણી ચડી ગઈ છે એટલે તમારે સમજી જવાનું કે આ થઈ ગઈ છે। ચાલો આપણે બાઉલમાં સર્વ કરશું। જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો આ પ્રમાણે તમારે માપ લેવાનું। તો આ છે આપણો મુરબ્બો તૈયાર। આને તમે 1 વર્ષ સુધી કાચના જારમાં ભરીને રાખી શકો છો। પાણી બળી જવું પડે, જો તમારે પાણી રહી જશે તો બગડી જશે। તમને આ મુરબ્બાની રેસીપી કેવી લાગી? જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો।